વેલકમ બેક। તો સુરતના કાપોદ્રામાં ચાલતા એક હીરાના કારખાનામાં 118 રત્ન કલાકારોને અચાનક પોઈઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે। કોઈએ પાણીની ફિલ્ટરમાં ઝેરી દવા ભેળવી દીધી હતી, ત્યારે હવે પોલીસે ઝેરી દવા ભેળવનાર આરોપી રત્ન કલાકારની ધરપકડ કરી લીધી છે। આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો। સુરતના કાપોદ્રામાં 9 એપ્રિલ 2025ના રોજ પાણી પીધા બાદ 118 રત્ન કલાકારોની તબિયત લથડી હતી। કાપોદ્રા વિસ્તારના અનબ જેમ્સ નામના કારખાનામાં 118 રત્ન કલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ। કોઈએ અનાજમાં નાખવાની સેલ્ફોસ નામની દવા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ભેળવી દેતા આ રત્ન કલાકારોની તબિયત લથડી હોવાની વિગતો સામે આવી, જે પછી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી। હવે પોલીસે 118 રત્ન કલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનારા આરોપીને ઝડપી પાડ્યો। આ આરોપીનું નામ છે નિકુંજ દેવમુરારી। ઝડપાયેલો આરોપી નિકુંજ તે કારખાનાના મેનેજરનો ભાણિયો છે। આરોપી કારખાનાના એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે નિકુંજે પોતાના મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા ઉધાર લીધા હતા। લોન પરત ન આપી શકવાથી તે ગંભીર માનસિક તણાવમાં હતો। તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો, જે માટે તેણે ઝેરી દવા ખરીદી હતી। તેણે પાણીના ફિલ્ટર પ્લાન્ટ પાસે જઈને દવા પીવાનો પ્રયાસ કર્યો, પણ તેની હિંમત ન ચાલી। લોકોની અવરજવરથી ભયભીત થઈને તે ત્યાં જ ઊભો રહી ગયો। આખરે તેણે ઝેરી દવાનું પાઉચ પાણીમાં નાખી દીધું કે જેથી કોઈને ખબર ન પડે। આ પાણીએ 118 રત્ન કલાકારોની તબિયત બગાડી। इसने सुसाइड करने का अटेम्प्ट किया और इसने ये पैकेट जो सेल्फोस का पैकेट है ये 31 मार्च को कापोद्रा ही पुलिस स्टेशन के विस्तार में एक जो रिटेल शॉप है वहां से इसने खरीदा। और जब ये सेल्फोस का पैकेट फाड़ के अपना जान लेने के लिए पानी की टंकी के पास गया तो इसकी हिम्मत नहीं हुई और ये डर गया। और वहां पे लोगों की आवक काफी थी, तो इसने डर के मारे वो छुपाने के लिए उस पैकेट को पानी में डाल दिया। पानी में डालने के बाद जब इसको रियलाइज हुआ 2-3-4 मिनट के बाद कि इससे बहुत लोग मर जाएंगे, तो इसने खुद ही हंगामा स्टार्ट कर दिया कि पानी में जहर मिला है और यहाँ पे सेल्फोस का पाउडर मिला है। કાપોદ્રા પોલીસે આરોપીના મોબાઈલ ડેટાના આધારે આરોપી નિકુંજ સુધી પહોંચી હતી। પૂછપરછમાં વધુ ખુલાસો થયો કે આરોપી નિકુંજે 12 દિવસ પહેલા દવા માટે મેડિકલમાં રૂપિયા આપ્યા હતા। આ ટ્રાન્ઝેક્શનનો ડેટા પોલીસને સફળતા સુધી લઈ ગયો। સરથાણા વિસ્તારમાં આવેલ મેડિકલ દુકાનના સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં આરોપી નિકુંજ સેલ્ફોસની દવા લેતા નજરે પડ્યો હતો। अलग अलग टीम्स से बेसिस पे हमने सीसीटीवी और भी तरीकों को इस्तेमाल किया इस केस को डिटेक्ट करने में। फर्स्ट तरीका जो हमने इस्तेमाल किया बैच नंबर जो पैकेट पे हमें मिला था, उस पैकेट के बैच नंबर को हम बैक ट्रैक करके जब हम सूरत आए तो हमें ये पता चला कि ये पैकेट जो है ये सेल्फोस का पैकेट 21 मार्च को सूरत में आया है। इस बैच के नंबर जो पूरा जो पैकेट है, फिर वहां से डीलर से सब डीलर, सब डीलर से रिटेलर और रिटेलर से अलग अलग शॉप्स पे हमने जब बैक ट्रैक किया तो हम शॉप को आइडेंटिफाई कर पाए कि वो शॉप पे कब आया वो पैकेट। फिर वहां से भी हमने जब सीसीटीवी देखना स्टार्ट किया तो हमें ये पता चला कि ये आदमी 31 मार्च को ये पैकेट लेने आया है यहाँ पे। તપાસમાં જાણવા મળ્યું છે કે નિકુંજ વૈભવી લાઇફસ્ટાઇલ જીવી રહ્યો હતો, જેના માટે તેને ઉધારમાં 8 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ ચૂકવી શકવાની સ્થિતિમાં નહોતો। નિકુંજે જે વિગત આપી છે તે સાચી છે કે નહીં તેની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સાહિલ જગતાપ, GSTV, સુરત।